સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ મૂકી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ મામલે રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે। ગઈકાલે સાંજે સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો। આ બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ, જીઆરપી અને આરપીએફના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। જોકે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। ગઈકાલે બપોરે બાંદ્રા ટર્મિનલ્સથી વેરાવળ જઈ રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એન્જિન સાથે સુરતના ઉત્કલનગર પાસે કોઈ વસ્તુ અથડાઈ હતી, જેથી ટ્રેનના ચાલકે ચેક કરતા એક લોખંડનો પાઇપ હતો એન્જિનના કેટલ ગાર્ડને અથડાઈને દૂર ફેંકાયો હતો। કોઈએ ટ્રેક પર લોખંડનો પાઇપ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગતા તેણે અધિકારીઓને જાણ કરી હતી। ઘટના સ્થળ પર પ્રાથમિક તપાસ કર્યા બાદ જીઆરપી અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય રેલવે એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો હતો। પોલીસે તપાસ હાથ ધરી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ટ્રેક પર પાઇપ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી કતારગામ કાંસાનગર તળાવ પાસેના પે એન્ડ યુઝ ટોયલેટ પાસે ઊભો છે। જીઆરપીના ઇન્ચાર્જ પીઆઈ વસાવાએ સ્ટાફ સાથે ત્યાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીનું નામ રામજી દેવશીભાઈ કોરડિયા છે। આરોપી હાલ કાંસાનગર પાસે રહે છે, જે મૂળ હુડલી ગામ ધારી અમરોલીનો વતની છે। આરોપી રામજી અને તેની સાથેનો એક માણસ ભંગાર વીણીને ગુજરાન ચલાવે છે। પોલીસ તેની સાથેના આરોપીને શોધી રહી છે। આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ક્યાંકથી પાઇપ લઈ આવ્યો હતો। તેઓ પાઇપ કાપવા માટે દુકાને ગયા, પરંતુ દુકાનદારે પાઇપ કાપી આપી ન હતી। ત્યારબાદ આરોપીઓ તે પાઇપને રેલવે પાટા પર મૂકી દીધી હતી। તેમને એમ હતું કે પાઇપ પરથી ટ્રેન પસાર થશે એટલે પાઇપ કપાઈ જશે, પછી પાઇપ વેચી લઈશું। જોકે રેલવેના સત્તાવાર સૂત્રોએ ટ્રેન ઉથલાવવાનું સાચું કારણ જણાવ્યું ન હતું।